टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેંક પર નજર કરી લઈએ. નંબર્સ બાદ 5% ઉપર જે સ્ટોક 18થી 19.35 એટલે કે 19 ને થોડા નીચેથી 19.35ની રેન્જ બની છે અને 5% ઉપર છે. ડેઝ હાઈથી થોડો નીચે આવ્યો છે. નંબર્સ એક વખત નજર કરો. નફો 63.3% વધ્યો છે. વ્યાજથી આવક 5.7% વધી છે. એનપીએસ ખાસ્સા કંટ્રોલમાં છે. 1.6% પર ફ્લેટ છે ગ્રોસ એનપીએ. એટલીસ્ટ વધ્યા નથી, એ સારી વાત ગણાય આ બેંક માટે જે સ્થિતિમાં છે તેને જોતા. અને નેટ એનપીએ તમે જુઓ તો 0.5થી ઘટીને 0.3. વિચાર કરો, એચડીએફસી બેંક કે આઈસીઆઈસી બેંક કરતાં પણ સારા નંબર્સ નેટ એનપીએના જે યસ બેંક પોસ્ટ કરી રહ્યું છે. વરુણ સર, તમારા પાસે લઈને આવું સ્ટોક 5% ઉપર છે ઓલરેડી. પેની સ્ટોક્સમાંથી નજીકની કેટેગરીમાં આવે છે, બધાને પસંદ છે, પરિણામ સારા આવ્યા છે. શું હવે અહીંયા થોડું ખાસ ભરોસો કરી શકાય યસ બેંક પર? યસ બેંક વધારે એના ફાઇનાન્શિયલ્સ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. એસબીઆઈનું મેનેજમેન્ટ ટ્રાય કરી રહ્યું છે કે એના ફાઇનાન્શિયલ્સને એટલા સારા ઇમ્પ્રૂવ કરી દઈએ કે જેથી કરીને એમના સ્ટેક્સેલ કરી શકે. આપણે પહેલા પણ જોયું હતું કે જાપાનની સુમિટોમો કંપની, આઈ થિંક એ કાં તો દુબઈની કંપનીઝ એમાં સ્ટેક લેવાનું ઇન્ટરેસ્ટ લઈ રહી છે. એન્ડ બીકોઝ ઓફ દેટ રીઝન આપણે જોયું હતું પાસ્ટમાં એની સારી એવી એક પ્રાઇસ એક્શન દેખાડી હતી. બટ હાલના પૂરતું હું એવું માનું છું કે યસ બેંકમાં એટલી બધી ઇક્વિટી મોટી થઈ ગઈ છે કે અહીંયાથી મોટું પ્રાઇસ એક્શન ત્યારે જ આવી શકે કે જ્યારે યસ બેંક આજે જેટલું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ આપે છે એના કરતાં પણ 2 ગણું વધારે આપે, વિચ ઇઝ ડિફિકલ્ટ ફોર હિમ. સો મને એવું લાગે છે કે અહીંયા પ્રાઇસ એક્શન ઉપરની સાઈડ તો હાલ કોઈ ચાર્ટ ઉપર બી દેખાતું નથી કે કંઈ સસ્ટેનેબલ મૂવ આવે. ડિસ્પાઇટ કે હું એવું કહીશ કે 19 રૂપિયા 50 પૈસા ઉપર જો એક દિવસથી વધારે ટકે તો જ કંઈક મૂવમેન્ટ આવે. અધરવાઇઝ મને લાગતું નથી કે યસ બેંકમાં કોઈ મોટી મૂવ આવશે. યસ બેંક હવે અહીંયાથી બહુ એન્ટિસિપેશન કરવાની જરૂર નથી.